જ્યાં કન્યા જો જઈને આમ કે ઊંચી છે ને નીચી છે ને નમણી છે ને કાઠાળી બરોબર નથી, પોતાને 3 કપાસ્યું ઈ નો જોવે. તે 20 કન્યાઓ જોઈ, કન્યાઓ જોવામાં 3 વર્ષ કાઢ્યા. તો છેલ્લી કન્યા જોઈ ગયા તેના કાકા ને કે કાકા આપણે પેલી જોઈતી બરોબર હતી, હાલો પાછા ન્યા. 3 વર્ષ કાકો ભત્રીજો ભાઈ પેલી કન્યા જોઈતી ન્યા પાછા ગયા. ત્યાં તો છોકરી નાનકડું છોકરું તેડીને બહાર નીકળી કે જો મામા આવ્યા, મામા આવ્યા. જુવાનડાઓને કહું છું એક બેન તારે ફાઇનલ કરજો નકર ક્યાંક પાછી મામામાં ગણતરી થાય. પણ એક ભાઈ અમેરિકા ભણતા હતા, તો ઘરે આવ્યા તો ઇંગ્લિશમાં બોલ્યા. એના મમ્મીને કે કેમ છો મધર? એના મમ્મી રોવા જેવા થઈ ગઈ કે મારા દીકરાએ મને મગર કીધી. કીધું અને માં કે તો કઈક ટાઈટક વળે. પણ એક અમેરિકાનો માણસ એના બાપુજીને કે પપ્પા મારે ગુજરાતમાં જવું. એના પપ્પાએ મામાનું એડ્રેસ ને ફઈનું એડ્રેસ ને માસીનું એડ્રેસ ને બધા લખી દીધું. તો પેલા મામાની ઘરે ગયો, તો 4 દી હરખો રોકાણો. પણ 4 દિવસે પછી રાત્રે એકવાર સકરિયાનો પ્રોગ્રામ કર્યો. ત્યારે લખી લીધું ભડકો બળતો હોય બધી કોઈ માણસો ઉભા હોય એને સકરિયાનો પ્રોગ્રામ કહેવાય. તો ત્યાંથી પછી એના માસીના ઘરે ગયો. તો ગામ બહાર શમશાન યાત્રે હળકતું હતું. તો ત્યાં જઈને કે કેમ સકરિયાનો પ્રોગ્રામ બહુ મોટો કર્યો લાગે છે? અને કાંઈ હવે પાડી દીધો. ઈ કે સોરી હું મારા મામાના ઘરે ગયો ત્યાં મને આવું કીધું. તે મેં લખી લીધું. ઈ કે આને ધ્યાન ક્રિયા કહેવાય. ઈ કે જાય કે આવું કે હળકતું હોય ગામ બહાર અને કોક માણસોની આંખમાં આહુડા હોય માથે ચાદર ઓઢી હોય એને ધ્યાન ક્રિયા કહેવાય. તો જાપે પૂગ્યો ને એક ભાઈએ 15 લાખનો બંગલો બનાવ્યો હતો. તો ડેલી બહાર હોવાનો તો બધાને આંખમાં આહુડા પડતા તો જેમ કે ધ્યાન ક્રિયાનો પ્રોગ્રામ કેમ ડેલી પાસે. તો એને હતા ચડાવી લીધી કે આ મેં 15 લાખના મકાન મને હલે કોઈ રેવાય નથી ગયું, ધ્યાન ક્રિયાનો દીકરો થાશ. તો ન્યા તણકથી રોકાણો. પછી એના માસીને ઘરે ગયો. તો માસીના ઘરે ગયો ને તો ઓલાવે કીધું તું કે આને હવન કહેવાય. કે સરપંચ ને વરસાદ હારો થયો હતો ને વરસાદ હારો થયો તો સરપંચે કપાસ ભરી લીધો હતો. તો કોઈ બીડી હળકતી બીડી નાખીને વહી ગયો છે તો કપાસ હળગ્યો. અને ઓલો કે આ કોનો હળગ્યો? ઓલા કે સરપંચ જઈને કે હવાની કે આટલો બધો મોટો કર્યો. સરપંચ એક નાખી કે તું ક્યાંથી આવો છે? કે અમેરિકાથી. ઓલાને કે આને અમેરિકા ભેગો કરો ને કે આઈને પાડી દેવો પડશે. પણ એક ભાઈએ એમ્બ્યુલન્સ ને ફોન કર્યો ઝટ હાલો અહીંયા આગ લાગી છે ને અહીંયા બોમ્બો આવે. તો ગાયોમાં ક્યાં ગઈ જોયું કાંઈ હળકતું નહોતું, કાંઈ નથી હળકતું. કે ભાઈ નળ નથી એવા 8 દી થયા એમ કે પીવાનું પાણી ભરી લીધું. પણ એક ભાઈ મકાન પાછળ અવાજ આવે ને તો પૂછ્યું શું પડ્યું? કે કાંઈ નહીં લેંગો પડ્યો. એ કે લેંગામાં આટલો બધો અવાજ ન હોય. કે હતો ને ભેગો હું હતો. એમ નથી કેતો હું પડ્યો. પણ એક ભાઈ સફરજન વાળા રેકડીએ ગયો. કે સફરજન છે ઓલો કે જોતો નથી આખી રેકડી ભરીશ. કે એમને હડેલા જોતવા છે. કે ઈ ગોતો પડે. કે ગોત કેટલાક નીકળે છે? હડેલા ગોતા. કે આ 5.5 કિલો હોય. કે ઓમાં એક નથી. કે ના કે આને એક કોઈ મૂકી દે ઓમાંથી 1.5 કિલો આપ. હડેલા જુદા કરાવી લીધા. પણ એક ગામડાના બાપા કાંઈ ન લેવું હોય તો એસી વાળી દુકાનમાં ખરી જાય. કાપડ વિખાવે એમાંથી 1 ટાકો પાસ કરે. પૂછવાનો ભાવ શું? એટલે કે 80 રૂપિયાનું મીટર. એટલે કે 40 માં દેવું. ઓલો વેપારી કે ઈ નો કહે. તો કે તો બાબા કે શેઠ તમારો માલ છે હું તો આ હાલો એમ કે 1.5 કલાક ટાઈડક કરીને વહી જાય. એક રેડિયા વાળો જોવે કે આ બાપા ગમે ત્યારે ગાળિયા ફેરવી દે. આપણી દુકાને આવે તો વાત. એમાં એકવાર બાપા એની દુકાને ગયા. તો બાપાને કે બાપા ઠંડુ પીવું? બાપા કે હા પીશું થોડું. એ ઠંડુ મગાવ્યું પીધું. પછી કે રેડિયા જોતવા લે. આ 4-5 રેડિયા બતાવ્યો. એમાંથી કીધું આ એક રેડિયો પાસ કર્યો. બાપાએ પૂછવાનો ભાવ હું? ઓલો વેપારી કે 500 રૂપિયા. બાપા કે 200 માં દેવો. વેપારી કે ઉપાડો. અને બાબુ મૂંઝાણો. ઈ કે ઉપાડો એટલે કે આપ્યો 200 માં. પણ આ તો કાઠિયાવાડી બાપા કોઈ દી પાછા પડે. ઈ કે ઉપાડો એટલે કે આપ્યો 200 માં. કે એમ નહીં પણ આમાં સ્ટેશન બધે પકડે છે ને. ઈ કે આ બધે સ્ટેશન પકડે છે. કે તો પોલીસ સ્ટેશન પકડો. અને મૂંઝાણો કે ઈ ન આવે. કે તો રેલવે સ્ટેશન પકડો. ઈ કે ઈ ન તો ઈ કે શું રેડિયન? ઈ કે તો હું રેડિયન ગુડ વોચ મારે એમ કરીને ત્યાંથી ખાતું સટકાવીને વિયા ગયા. અને છત્રી વાળાની દુકાને ગયા. હજી એને પોણી નહોતી થઈ ત્યાં ભાવો ન્યા જઈને ઉભો રહ્યો. એને કે શેઠ ઓલા કે છત્રી લેવી? કે હા બતાવો શેઠ.
એ છત્રી બતાવી, એમાંથી એક છત્રી પાસ કરી કે આનો ભાવ ઓલો વેપારી કે 120 રૂપિયા, ઓલા બાપા કે 60 માં દેવી, અને ઓલાની ચોટની ખીતો થઈ ગઈ કે મફત લઈ જાય કે તો 2 આપો, એક તર બાની થઈ જાય ને. અને ઓલાનો મગજ ગયો છત્રી લઈને વાહે દોડ્યો, મોય ભાભો ને આગળ પાછળ વેપારી એ બટા જતી બોલે છે ગામમાં, પણ ભાભો રિક્ષાની સાઈડ કાપી જાય. એવરેજ કેટલાનું હોય તો ભગવાન જાણે. તો બસ સ્ટેન્ડ પૂછ્યા તેના ગામની બસ આવી તો ભાભો દોડીને બસમાં ચડી ગયો. શેઠ ને કે હાલું થયું શેઠ, વાહે દોડ્યા ને કે બસ ચુકાઈ જતા, એ કે તમારો ખૂબ ખૂબ આભાર. પણ એક ગામમાં 2 પતિ પત્ની ધોમ ચુગારી. બાય વેલી હારી ગઈ, ખુઈ ગઈ, કઈ ગેમું નહીં. પણ એનો ઘરવાળો રાતે 2 વાગે હારી ગયો. પણ જેવું કામ કર્યું હોય એવા વિચાર આવે, એવા સપના આવે. તો બાઈને જુગારનું સપનું હાલતું હતું. તેનો ઘરવાળો રાતે 2 વાગે હારી ગયો અને આવ્યો, એ કે ખોલ. એની ઘરવાળી ને જુગારનું સપનું ચાલુ હતું કે 2 ગોલા. નીંદરમાં બોલી 2 ગોલા. ઓલો કે ઉગાડ ઉગાડ, ત્રીજો ગોલો બાયણે ઊભો છે. એ કે ઉગાડ તો અંદર આવે, નકામ કે ખોલે છે જર્મનિયાનો.